પક્ષ પલટો કરનાર અમરીશ ડેર પર ધાનાણી ખૂબ વરસ્યા। અમરેલીમાં રાત્રિ સભા દરમિયાન ધાનાણીએ કટાક્ષ કર્યો। કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ડેર પર તેમણે કટાક્ષ કર્યો। ડેર ભોળવાઈ ગયા છે, તમે ન ભોળવાતા। બસમાં રૂમાલ મૂક્યો હતો, ભાઈ પહોંચે તે પહેલા બસ નીકળી ગઈ। 18-19 બે વઢિયારાને મેં ધોવારે જોડ્યા હતા। એક તો ભેગો લઈને આવ્યો છું, બીજો વસૂટીનો વિયો ગયો। બાપા ઓલા પાટીલ કેદું ના કહેતા હતા કે ભાઈ વયાવ મેં રૂમાલ મૂક્યો છે, ભાઈ તું વયાવ તારી હાટુ મેં સીટમાં ખાલી રૂમાલ મૂક્યો છે। ભાઈ મારો ભોળવાઈ ગયો, દોડીને ગયો, બસ સ્ટેન્ડે પહોંચ્યો ને ત્યાં બસ વહી ગઈ, ખીચાનો રૂમાલ પલળી ગયો। તમને કહું છું હવે તમે કોઈ ભોળવાતા નહીં। સમાચાર દાહોદથી। દાહોદમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। ફતેપુરામાં પ્રભાબેન અને કોંગ્રેસના કાર્યકરોએ ઢોલ નગારા અને શરણાઈ સાથે પ્રચાર હાથ ધર્યો। ઘરે ઘરે જઈ પ્રભાબેન અને કોંગ્રેસના કાર્યકરોએ ગેરંટી કાર્ડની પત્રિકાનું વિતરણ કરી રહ્યા છે। એક જ ચાલે પ્રભાબેન ચાલેના નારા સાથે ચાલી રહેલા પ્રચારમાં આપના લોકસભા સંયોજક નરેશ બારિયા અને પ્રદેશ સંગઠન મંત્રી જયેશ સંઘાડા ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગરમાં એક દર્દીનું સ્વાઇન ફ્લૂથી મોત થયું છે। અત્યાર સુધી જિલ્લામાં સ્વાઇન ફ્લૂના 54 દર્દીઓ નોંધાયા। થોડા દિવસ અગાઉ શહેરના અકવાડા વિસ્તારના વૃદ્ધ મહિલાનું સ્વાઇન ફ્લૂથી મોત થયું હતું। ગઈકાલે ઘોઘા પંથકના 57 વર્ષીય વૃદ્ધાનું સ્વાઇન ફ્લૂની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું। આ સાથે સિઝનમાં સ્વાઇન ફ્લૂના કારણે 2 મહિલાના મોત નિપજ્યા। જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અનુરોધ કરાયો છે। સુરતમાં ધાર્મિક યંત્રોનો ઉપયોગ કરી જુગાર રમાતી હોવાનું સામે આવ્યું। કાપોદ્રાની ગાયત્રી સોસાયટીની 140 નંબરની બિલ્ડિંગમાં જુગારધામ ઝડપાયું। ઓનલાઈન ધાર્મિક યંત્રો બતાવી આરોપીઓ 5 મિનિટમાં જ વિજેતાઓ જાહેર કરી લોકોને રોકાણના 9 ગણા રૂપિયા આપી જુગાર રમાડતા। પોલીસે ધાર્મિક શ્રી યંત્રો અને સિક્કા ઉપરાંત કમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો। ભગવાનના નામ અને ધાર્મિક યંત્રોનો ઉપયોગ કરી જુગાર રમતા 24 જુગારીઓ પણ ઝડપાયા। પોલીસે 47 યંત્ર કાર્ડ અને 61 સિક્કા સહિત 2,25,552 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો આ તરફ કચ્છના ભુજમાં બી ડિવિઝન પોલીસ ઘોર નિંદ્રામાં ઝડપાઈ છે। શહેરના સરપટ ગેટ નજીક ચાલતા જુગારધામનો વિડીયો વાયરલ થયો। ધાર્મિક યંત્રોના લકી ડ્રોના નામે અહીં જુગારધામ ચાલતો હોય તેવો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે। લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદમાં ટ્રાવેલ્સમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। એસએમસીએ આરટીઓ રોડ પરથી રાજસ્થાનથી લાવવામાં આવતી બસમાંથી 588 દારૂની બોટલો ઝડપી। સાથે 24,000 રોકડ, મોબાઈલ અને બસ સહિત કુલ 31.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। ડ્રાઈવર સહિત 3 આરોપીની ધરપકડ કરી દારૂ મોકલનારને વોન્ટેડ જાહેર કરાયો। બનાસકાંઠાના ધાનેરાના ખીમત નજીક અકસ્માત સર્જાયો। પેટ્રોલ પંપ પાસે કાર ડિવાઈડર સાથે અથડાતા 2 વ્યક્તિના મોત નિપજ્યા। મૃતક ઉલવાણાના હોવાનું સામે આવ્યું। પાંથાવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। હોટેલ મેનેજમેન્ટ વિથ અમરેલીના સાવરકુંડલામાં પણ સમસ્ત ક્ષત્રિય સમાજ તરફથી પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ હજુ પણ અડગ છે। ચૂંટણી પંચ દ્વારા નિર્દેશિત ધારાધોરણ અને આચારસંહિતાનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરવાની રજૂઆત કરાઈ છે। આ બાજુ જામનગરમાં રૂપાલા સામે રાજપૂત સમાજમાં રોષ જોવા મળ્યો। હાલાડ જિલ્લા રાજપૂત સમાજના લોકો રેલી યોજી કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી।
રાજકોટમાં રાજપૂત સમાજની રેલી યોજાવાની છે, જેમાં ભાગ લેવા અલગ અલગ જિલ્લામાંથી રાજપૂત સમાજના લોકો પહોંચી રહ્યા છે. મોરબી રાજપૂત સમાજના અગ્રણીઓ પણ રેલીમાં ભાગ લેવા રવાના થયા. મોરબી કરણી સેના અને રાજપૂત સમાજના અગ્રણીઓ નારા લગાવી એક જ માંગ હોવાની વાત કરી કે રૂપાલાની ટિકિટ રદ કરો. તો ક્ષત્રિય સમાજની મહિલાઓ ગાંધીનગર તરફ કૂચ કરી શકે છે, જેને લઈને ભાજપ કાર્યાલય કમલમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. કમલમના રસ્તા પર બંને બાજુ બેરિકેડ ગોઠવાયા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર પણ સજ્જ છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ મુદ્દે ચર્ચા કરી. રાજ્યમાં 5 દિવસ ડિસ્કમ્ફર્ટ કન્ડિશનની હવામાન વિભાગની આગાહી. સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે ભેજ અને ગરમ હવા ફૂંકાશે. હવે ધંધુકામાં રૂપાલાનો વિરોધ. રાજપૂત અને ચુડાસમા સમાજનું સાંજે સંમેલન. તો ઉત્તરાખંડથી અમદાવાદ આવશે રાષ્ટ્રીય જનલોક પાર્ટીના અધ્યક્ષ શેરસિંહ રાણા. કોંગ્રેસનો પેજ હજુ પણ ફસાયેલો. કોંગ્રેસે હજુ 3 બેઠક માટે જાહેર નથી કર્યા ઉમેદવાર. રાજકોટમાં કોંગ્રેસનું કોકડું ગૂંચવાયેલું. આગેવાનો ઉપસ્થિત રહ્યા. અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી માંગણી મુદ્દે કરાશે રજૂઆત. રૂપાલા વિરોધમાં ઠેર ઠેર આંદોલન થઈ રહ્યા છે, ત્યારે દ્વારકામાં પણ રાજપૂત સમાજે એકઠા થઈ આવેદનપત્ર આપ્યું હતું. દ્વારકા પ્રાંત કચેરી આવેદનપત્ર આપી રાજપૂત સમાજે વિરોધ નોંધાવ્યો. રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિયોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ મુદ્દે પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. પાટીદારો રૂપાલાના સમર્થનમાં આવ્યા છે, તો ક્ષત્રિયોએ વિરોધમાં પોસ્ટર લગાવ્યા છે. રૂપાલાના સમર્થનમાં લાગેલા આ પોસ્ટરના દ્રશ્યો છે રાજકોટના વિવિધ વિસ્તારમાં રૂપાલાના સમર્થનમાં પોસ્ટર લગાવવામાં આવ્યા. પોસ્ટરોમાં લખાણ છે કે રાજકોટ છે મક્કમ, રૂપાલા સાથે અડીખમ. ખાસ કરીને ક્ષત્રિય સમાજની રેલીનું આયોજન છે અને તેના માર્ગ પર આ પોસ્ટર લાગ્યા છે. રૂપાલા નહીં બદલાય તેવા સંકેત અપાતા હોર્ડિંગ્સ લાગ્યા છે. શહેરના બહુમાળી ચોક પર રૂપાલાના સમર્થનમાં વિશાળ હોર્ડિંગ્સ લાગ્યા છે. રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર આ હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા. આ તરફ સુરેન્દ્રનગરના લીંબડીમાં પણ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં બેનર લગાવવામાં આવ્યા. રૂપાલા હટાવો, સોમાન બચાવો તેમજ બોયકોટ રૂપાલાના લખાણ સાથેના બેનરો ગ્રીન ચોક, બસ સ્ટેન્ડ રોડ, મેઇન બજાર સહિતના વિસ્તારોમાં લગાવાયા. રૂપાલાએ માફી માંગવા છતાં ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. સાબરકાંઠા જિલ્લામાં ઉમેદવાર શોભના બારૈયાને લઈને ભાજપ કાર્યકર્તાઓમાં રોષ યથાવત છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપ કાર્યાલય પહોંચ્યા અને ઉમેદવાર બદલવાની માંગ સાથે નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો. ઉમેદવાર બદલવાની માંગ સાથે સાબરકાંઠા અરવલ્લીના કાર્યકર્તાઓએ ભારે હોબાળો મચાવ્યો. શોભના તેરી ખેડ નહીંના નારા લગાવ્યા. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ કાર્યાલયે પહોંચતા મામલો તંગ બની ગયો હતો. વસંત મસાલા. ભર ઉનાળે લીંબુના ભાવ આસમાને. લીંબુના ભાવ 40 રૂપિયા કિલો.